નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત જેનું પ્રકરણ નંબર 6 ત્રિકોણ જેના વિશેની માહિતી આ પ્રકરણમાં આપણે મેળવીશું. અગાઉ ધોરણ 9ની અંદર ત્રિકોણ વિશે આપણે શીખીને જ આવ્યા છીએ. ત્રિકોણના ખૂણા, તેના અનુરૂપ અંગો, ત્રિકોણની એકરૂપતાની શરતો, આ બધું આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. અહીંયા આપણે સમરૂપતાની શરતો વિશેની માહિતી, ત્રિકોણનું ક્ષેત્રફળ વિશેની માહિતી અને પાયથાગોરસ પ્રમેય, આ માહિતી આજે આપણે આ પ્રકરણમાં મેળવવાની છે. તો સૌપ્રથમ ત્રિકોણ કોને કહી શકાય, તો ત્રિકોણ કોને કહી શકાય એના વિશેની માહિતી આપણને હોવી જરૂરી છે. તો ત્રિકોણ કોને કહી શકાય? તો 3 અસમરેખ બિંદુઓ આપણને આપેલા હોય, 1, 2 અને 3. 3 અસમરેખ બિંદુઓને ક્રમશઃ જોડતા બનતી બંધ આકૃતિને આ એક બિંદુ A, બીજું બિંદુ B અને ત્રીજું બિંદુ C. તો 3 અસમરેખ બિંદુઓને ક્રમશઃ જોડતા બનતી આ બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિકોણના અંગો વિશેની વાત કરીએ તો ત્રિકોણના 3 ખૂણા, 1, 2 અને આ 3. એટલે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 ખૂણા અને સાથે સાથે 3 બાજુઓ, એક AB બાજુ, BC બાજુ અને AC. 3 ખૂણા અને 3 બાજુ, કુલ 6 અંગો હોય છે. અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 જેટલો થાય છે. આ વસ્તુની માહિતી, આ વિગત ઓલરેડી આપણે 9મા ધોરણની અંદર શીખીને આવ્યા છીએ. આજે આપણે આ પ્રકરણની અંદર સમરૂપતા વિશેની માહિતી શીખવાની. તો પહેલાં તો સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? સમરૂપ આકૃતિઓ તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ તેમના કદ સમાન હોય તે જરૂરી નથી, તો તેને સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તે જરૂર નથી, આકાર સમાન હોવું જોઈએ, સમરૂપ આકૃતિઓ કહેવાય. દાખલા તરીકે જોઈએ આપણે, આ પણ આ બે સમરૂપ આકૃતિઓ છે, આકાર સમાન છે. જો આ રેખાખંડ AB છે અને આ રેખાખંડ XY છે, આકાર સમાન છે પણ કદ સમાન નથી. આ બંને લંબાઈ કેવી છે? ભિન્ન છે. જો કદ પણ સમાન હોત, એટલે મીન્સ લંબાઈ પણ સરખી હોત, તો આને એકરૂપ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવત. આકાર પણ સરખો હોય, કદ પણ સરખું હોય તો એકરૂપ કહેવાય. આપણે સમરૂપ આકૃતિની વાત છે, એટલે ફક્ત આકાર સરખો હોવો જોઈએ. તો જુઓ, આ બે કોઈ પણ બે વર્તુળો પણ હંમેશા સમરૂપ જ હોય. આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા બે ભિન્ન છે, એક નાનું વર્તુળ છે અને એક મોટું વર્તુળ છે, એટલે વર્તુળ હંમેશા સમરૂપ આકૃતિઓ જ છે. જો બંનેની ત્રિજ્યા પણ સરખી હોય તો એ એકરૂપ આકૃતિઓ બની શકે છે. આગળ, બંને ચોરસ, બે ચોરસ પણ સમરૂપ આકૃતિઓ છે, કારણ કે ચોરસના ચારે ખૂણા સરખા જ હોય. 90-90નો મોટો ચોરસ હોય કે નાનો ચોરસ હોય, 90નો જ ખૂણો બનતો હોય, ખાલી બાજુઓના માપ ભિન્ન હોય છે. બરાબર? આ ચોરસની બાજુનું માપ 5 સેમી હોય તો આનું કદાચ 10 હોય, 15 હોય. બરાબર? એટલે ટૂંકમાં આકૃતિઓ સમાન દેખાય છે, આકાર સરખો છે, તેનું કદ સરખું નથી, તો એના કારણે એને સમરૂપ આકૃતિ કહી શકાય. બે સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. સમભુજ એટલે બાજુઓ સરખી, એટલે સમભુજ ત્રિકોણની અંદર બાજુ સરખી છે. આ સમભુજ ત્રિકોણ 3 બાજુ સરખી, આની પણ 3 બાજુ સરખી, એટલે આ એ સાઈડનો ખૂણો બનાવો, આ એ સાઈડનો ખૂણો બનાવશે. એટલે બંને સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. તો આ આપણે સમરૂપ આકૃતિઓ વિશેની માહિતી મેળવી. અને આના ઉપરથી હવે સમરૂપ બહુકોણ, તો સમાન બાજુવાળા બહુકોણની અનુરૂપ ખૂણા સમાન હોય અને તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો તે સમકોણ એટલે બહુખૂણા, જેને ખૂણા કહેવાય, કોણ એટલે ખૂણા, એ સમરૂપ હોય છે. તો
આના ઉપરથી આ માહિતી મેળવીને આપણે સ્વાધ્યાય 6.1 ઉપરની હેતુલક્ષી ખાલી જગ્યાઓ જે આપેલી છે એના વિશેની માહિતી આ જે વસ્તુ શીખ્યા એના જ ફરીથી રિપીટ કરી દઈએ કે બધા વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ હોય. બધા ચોરસો પણ કેવા હોય? એ પણ સમરૂપ જ હોય. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે. તો સમદ્વિ બાજુ કે સમબાજુ? સમબાજુ. ચોથો પ્રશ્ન આપ્યો, જો બહુકોણના અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? તો અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણ. સમપ્રમાણનો મતલબ એ બાજુનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો તે બે બહુકોણો સમરૂપ હોય છે. સમરૂપ બહુકોણ કોને કહેવાય માટેની આ બે શરતો: અનુરૂપ ખૂણાઓ સમાન, સમાન એટલે એકરૂપ, અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. સમપ્રમાણમાં એટલે એનો ગુણોત્તર કેવો હોય? સરખો હોય. હવે સમરૂપ આકૃતિઓ ઉદાહરણ આપીને સમજૂતી આપણે આપવાની છે કે સમરૂપ આકૃતિ અને સમરૂપ ન હોય તેવી આકૃતિ. સમરૂપ આકૃતિ કોને કહેવાય? બે ચોરસ હંમેશા સમરૂપ છે અને બે સમબાજુ ત્રિકોણ પણ હંમેશા સમરૂપ હોય છે. કોઈ પણ બે વર્તુળ પણ હંમેશા સમરૂપ હોય છે. એટલે બે ત્રિકોણ, આ બે સમબાજુ ત્રિકોણ હોય, બે ચોરસ હોય, બે વર્તુળ હોય, આ બધા જ એ સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ન હોય તેવી આકૃતિઓ: કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ એક ગુરુકોણ ત્રિકોણ એ સમરૂપ ન હોય. સમબાજુ ત્રિકોણ ને કાટકોણ ત્રિકોણ એ પણ સમરૂપ ના હોય, કારણ કે એક સમબાજુ ત્રિકોણ એ ત્રણે ત્રણ બાજુ સરખું હોય એટલે લઘુકોણ ત્રિકોણ બની ગયો, અને બીજો ગુરુકોણ ત્રિકોણ લઈ લો એટલે અનુરૂપ ખૂણાઓ સમાન નથી, એટલે એ સમરૂપ આકૃતિ કહી શકાય નહીં. આપણે આપેલા આકૃતિ સમરૂપ છે કે નહીં તે જણાવી દઈએ. તો જુઓ અહીંયા આ ચોરસ છે અને આ સમબાજુ છે. 1.5 તો અહીંયા 3 છે, અહીંયા 1.5 તો અહીંયા 3 છે, 3 છે. તો આ સમરૂપ ચતુષ્કોણ નથી, કારણ કે ચતુષ્કોણના શિરોબિંદુ વચ્ચેની સંગતતા માટેની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. અનુરૂપ ખૂણાઓ જે સમાન હોવા જોઈએ એ સમાન નથી. અનુરૂપ બાજુ દાખલા PS તો એના બાજુ એનો 1/2 ગુણોત્તર 1.5 છે, તો આ 3 1/2 સાથે ક્રમશઃ ગુણોત્તર સરખા થાય છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ એ એકરૂપ હોવા જોઈએ એ નથી. આ શરતનું પાલન થતું નથી, એટલે આ સંગતતા એ સમરૂપતા કહી શકાય નહીં. એટલે અનુરૂપ ચતુષ્કોણો માટે અનુરૂપ ખૂણા તો પહેલાં તો એકરૂપ હોવા જ જોઈએ. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો અને તો જ, અને અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણ. આ બે શરતોનું પાલન થતું હોવું જોઈએ, તો એ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ કહી શકાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 વિશેની માહિતી પૂર્ણ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 તમારી નોટમાં લખીને તૈયારી કરવી. આ પ્રાથમિક માહિતી 10મા ધોરણમાં ત્રિકોણ વિશેના ખ્યાલ વિશેની. હવે આગળ નેક્સ્ટ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વિશેની માહિતી મેળવી અને એના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ વેરી મચ.